प्रेम नगर मत जाना मुसाफिर, प्रेम नगर का पंथ कठिन है, ऊंचे शिखर ठिकाना मुसाफिर। प्रेम नगर की नदियां गहरी, लाखों लोग डुबाना मुसाफिर। प्रेम नगर की सुंदर परिया, सब जग देख लुभाना मुसाफिर। ब्रह्मानंद कोई बिरला पहुंचे, पावे पद निर्बाना मुसाफिर। प्रेम नगर मत जाना मुसाफिर। આવા અમર પ્રેમની પ્રેમ કહાની એટલે લાખણસિંહ અને ગોરાંદે. પતિની પાછળ પત્ની ચિત્તામાં બળીને સતી થાય એવા તો ઇતિહાસમાં અનેક દાખલા છે, પણ પોતાની પ્રિયતમા પાછળ કોઈ પુરુષ બળતી ચિત્તામાં હોમાઈ જાય એવું તો આ કચ્છ કાઠિયાવાડની ભૂમિમાં જ શક્ય છે. એવી જ અમર પ્રેમ કહાની એટલે લાખણસિંહ અને ગોરાંદે. અમર પ્રેમી લાખણસિંહ અને ગોરાંદેને આજે આપણે વંદન કરીએ. લાખણસિંહ અને ગોરાંદેની પ્રીતના પાળિયામાંથી હજી એ પ્રીતના પડઘા સંભળાય છે. એમ કહેવાય છે કે લાખણસિંહ ધોરાજી પાસેના મોટી મારડ ગામના રહેવાસી અને ગોરલ જુનાગઢ તાબાનું નગીચણા ગામના રહેવાસી. એ જમાનામાં ખેતી એટલે ઉત્તમ, માતા ધરતીના છોરોની બોલબાલા અને કદર થતી. લાખણસિંહ પોતાના ખેતરે જઈ માતા ધરતીને પગે લાગી ખંતથી ખેતી કરતા. એક દિવસ નગીચણા ગામના આયરના બહેનો મોટી મારડ ગામે કોઈ પ્રસંગોપાત આવેલા. એમાં ગોરલ પણ સાથે હતા. પ્રસંગ પૂરો થતા પાછા ફરતા વેલડું મારડની સીમમાં ઊભું રાખ્યું ત્યારે ગોરલનું ધ્યાન ખેતરમાં સા નાખતા ખેડૂત તરફ ગઈ. આ શેઢે બેઠા હોઈએ અને સામા શેઢે સોપારી મૂકી હોય તોય દેખાય એવા દોરી સટ સા નાખે છે. ગોરાંદે અમી ભરી આંખે એ ખેડૂતને નિરખી રહી. એનું મન એ ખેડૂતમાં પરોવાયું. વાહ તારી ખેતી વાહ. ખેડૂત તો અવળા મોઢે જતો હતો અને બધી સ્ત્રીઓ વચ્ચે એને બોલાવો પણ કેમ, પણ ગમે તેમ કરીને મારે મારું ગામ અને એંધાણ તો એને આપવા જ જોઈએ, કારણ કે કોઈ પ્રસંગે આવીને એને એ કદાચ મળી જાય. થોડીવાર વિચાર કરી કાંટો કાઢવાના બહાને નીચે બેસી ગયા ને બે અડાયા છાણા લીધા ને ઉપરા ઉપરી મૂકી તેમાં બાજુમાં પીપળાનું ઝાડ હતું, એમાંથી એક પાન તોડીને છાણા વચ્ચે મૂક્યું. પ્રસંગમાં ગયા હોવાથી કંકુ ચોખા સાથે હતા તે મૂક્યા ને ચૂંદડીનો કટકો મૂકી વેલડામાં બેસી ગયા. વેલડું થોડુંક આઘેરે ઘાલ્યું છે ત્યાં લાખણસિંહ આ શેઢે આવ્યા. એણે અજબ કોયડો જોઈ વેલડા તરફ નજર કરી તો ગોરાંદે ચૂંદડી ઊંચી કરીને ઈશારાથી સમજાવ્યો કે વસ્તુ મારી છે, તમે સમજી જાજો. છાણા ઉપર છાણું, ગામ નગીચાણું. લાખણસિંહ તો જાણ સુજાણ. લાખણસિંહ એ કહેવતના આધારે સમજી ગયો કે મને ચૂંદડી બતાવી એનું ગામ નગીચણા છે અને પીપળાનું પાન એટલે ગોરલનું ઘર પીપળાના ઝાડ પાસે છે ને ચૂંદડી ને કંકુ ચોખા એટલે તમારા નામની ચૂંદડી ઓઢવા માગું છું. આમ બંનેના હૈયા મળી ગયા. લાખણસિંહ દરરોજ 20 ગાવનું અંતર કાપીને ગોરલને મળવા જાય છે. બંને હૈયાની વાતળિયું એકબીજાને કરે છે. એક દિવસ ગોરલના ફઈના દીકરા જે નગીચણા ગામમાં જ રહેતા હતા એને આ વાતની જાણ થતાં એવામાં એક દિવસ તેના ભાઈબંધોનો સાથ લઈ લાખાને રસ્તામાં રોકી ધીંગાણું કરે છે, જેમાં લાખણસિંહને માથામાં વાગે છે અને પાઘડી લોહિયાળી થાય છે. લાખણસિંહ લોહિયાળી પાઘડીએ પોતાના ઘેર આવે છે. ઘેર ભાઈ ભાભી લાખણસિંહને પેટના દીકરાની જેમ રાખતા. ભાભીના હાથમાં લાખણસિંહની લોહીવાળી પાઘડી આવે છે. ભાભીને ઊંડો ધ્રાસકો પડે છે. ભાભી પૂછે છે, લાખા આ પાઘડી લોહિયાળ કેમ? કાંઈ નહીં, થોડું ધીંગાણું થઈ ગયું. ભાભીએ પૂછ્યું કે ક્યાં? નગીચણા ગામના માણસો હારે ને પછી
બધી માંડીને વાત કરી. ગોરલ નામ છે. ભાભીએ લાખાના ભાઈને વાત કરી કે વીરા આયરની દીકરીનું માંગુ નાખવા નગી ચણા જાવ. પણ લાખાના ભાઈએ ના પાડી કે હું માંગુ લઈને ત્યાં નહીં જાઉં. ક્યાં આપણે ને ક્યાં ઈ ક્યાંક અપમાન કરે તો માટે તમે જ જાઓ. આમ લાખણસિંહના માતા સમાન ભાભી નગીચણા તરફ ચાલતા થયા. નગીચણા પહોંચીને ઓરડે પહોંચ્યા. ગોરલનો ભેટો થયો. વાત કરી કે મળવાના બહાને લાખાને માર ખવડાવ્યો. ગોરલ ભાભીને બધી વાત કરે છે. પછી ભાભીએ લાખાની સગાઈની વાત લઈને આવીશું, પણ ચૂંદડી નથી લાવી. આ લાખાની પાઘડી છે. પણ ગોરલના પિતાએ લાખાના ભાભીનું અપમાન કર્યું અને સગાઈની ના પાડી. ગોરલે આ વાતમાં ધ્યાન ન આપતા ભાભીને કહ્યું કે હું લાખાની છું ને આ લોહિયાળ પાઘડી આજથી મારા માટે લાખાની ચૂંદડી છે. ગોરલનું આવું વર્તન જોઈ તેના પિતાએ સગાઈ અને લગ્ન ટૂંકા ગાળામાં જ લઈ લીધા. ઘડિયા લગન ને ઘડિયા તોરણ. આ બાજુ લાખો મૂંઝાય છે કે કેવી રીતે ગોરલને મળવું. આમ લાખણસિંહ ગોરાંદેને નગીચણાના શિવ મંદિરે મળે છે. લાખણસિંહે ગોરાંદેને ભાગી જવાનું કહ્યું, પણ ગોરાંદે કહે કે એમાં મારા અને તમારા બંનેના પિતાની આબરૂ જાય. લાખણસિંહ કહે છે, ગોરાંદે તો હું લગ્નના દિવસે આવીશ અને તને લઈ જઈશ. મારા પર વિશ્વાસ રાખજે, મારી વાટ જોજે. આ વાતની જાણ ગોરાંદેના ઘેર થઈ જતા ઘરની આજુબાજુ ચુસ્ત ચોકી પહેરો ગોઠવી દેશે. ગોરલદેના સાસરિયાવાળા પણ આવી ગયા હતા. લાખણસિંહ નગીચણા આવે છે. દબાતા પગલે પાછલી પછીથી ખોરડા ઉપર ચડે છે. દેશી નળિયા અને વાહડા આઘા કરી વળીઓ પકડી ટીંગાઈને ઉતરવા જાય છે. પણ કુદરતને કંઈક જુદું જ કરવું હતું. કેળે બાંધેલી કાળના પંજા જેવી કટાર મ્યાનમાંથી છટકીને ગોરાદેના સુંવાળા શરીરમાં ખૂંચી ગઈ. ગોરાદે ઊંહકારો પણ કર્યો નહીં. લાખણસિંહ તો આ વાતથી અજાણ હતો. નીચે ઉતર્યો. બંને મળ્યા. ચાલ ગોરાદે, હવે નીકળી જઈએ. ગોરલે કહ્યું કે અહીં ગણપતિના સ્થાપન છે, તેની સાક્ષીએ ચોરીના 4 ફેરા ફરી લઈએ. બંને ચોરીના 4 ફેરા ફરે છે. લાખણસિંહ કહે, ચાલ ગોરલ, હવે નીકળી જઈએ. ના લાખણ, બસ હવે વચન આપ્યું તું એ પૂરું થયું. હવે મળશું આવતા ભવમાં. મારે તો હવે સરગા પર સીધાવવાનું છે. ગોરાંદે આ શું બોલે છે? પણ ગોરાંદેના કપડાં લોહીથી ભીના થતા જાય છે. લાખણસિંહને ગોરલે કહ્યું, લાખણસિંહ જાણ સુજાણ સનસે સમજો નહીં, ફેરવી ફેંટો બાંધ. લાખણસિંહ લોયાળો થયો. લાખણસિંહના હાથમાં લોહી આવતા તે બોલ્યો, ગોરાંદે, મેં તને વચન આપ્યું હતું કે હું તને લઈ જઈશ, તો પણ તે આ શું કર્યું? કટાર કેમ ખાધી? ગોરાંદે, અરે મારા લાખા, કટાર મારી નહીં પણ તારી છે. લાખણસિંહનો હાથ કેળે જાય છે ને કટાર ના મળે. ગોરાંદે તેના શરીરમાં આર પાર કટાર લાખણસિંહને બતાવી. લાખણસિંહ ગોરાંદે સાથે મરવા તૈયાર થાય છે, પણ ગોરાંદે પોતાના સોગંદ આપી લાખણસિંહને ના પાડે છે અને લાખણસિંહને ભાગી જવાનું કહે છે. આ બાજુ ઓરડામાં આવતો અવાજ સાંભળીને બહાર લોકો જાગી ગયા. ગોરાંદે લાખણસિંહને કહે છે, જાવું હોય તો જાઓ, રુદો અમારો છે રાજી. બોલ્યું ચાલ્યું માફ કરજો, પ્રીત રાખજો તાજી. બહાર શોર બકોરનો અવાજ સાંભળી ગોરાંદે લાખણસિંહને કહે છે કે સામે ચૂલામાંથી રાખની થેલી ભરી લે ને બહાર નીકળી જા. સામા આવે એની આંખમાં રાખ નાખી દેજે. જાઓ લાખણસિંહ, હવે વેળા નથી વાતો કરવાની, મળશું આવતા ભવે. આમ બહાર દેકારો થતા બધા
ઉપરથી ઉતરો. ત્યાં ગોરલના દેહમાંથી કટાર કાઢીને હલ્લો કર્યો. જતા જતા ગોરાંદેને છેલ્લી વારના રામ રામ કહેતો ગયો. આમ લાખણસિંહ છલાંગ મારી રાખ ઉડાડતો ઉડાડતો ફળિયા બહાર નીકળી ગયો. દાદા કરો દાખલો, વીર ચડાવો વાર, જે નરમુઓ ઘરને આંગણે, મારવો ઝાંપા બાર. આમ લાખણસિંહ મારડના માર્ગે ચડે છે. વોંકળામાં ગાડા માર્ગ હાવ હાંકડા. સામેથી એક ગાડું ચાલ્યું આવે છે. ઘોડી તારવી શકાય એવી જગ્યા નથી. પાછો વળે તો પાછળ 15 ઘોડેસવાર ભેટી જાય. હવે શું કરવું? ગાડું નજીક આવતા ઘોડીને એડી મારતા જ ઘોડી ગાડું ઠેકી ગઈ. ગાડા ખેડૂને પૂછે છે કે કોઈ ઘોડેસવાર સામો મળ્યો? દાદા મ કરો દાખલો, વીરા મ ચડજો વાર, જે નર મુઓ ઘરને આંગણે, નહીં મરે ઝાંપા બાર. હવે તમે પાછા વળો. એ તો ગાડું ઠેકાડીને નીકળી ગયો. સૌ પાછા ઘેર આવીને ગોરાંદેના ઓરડે આવીને અંદર જુએ છે તો કાળજું કંપી ગયું. આ બાજુ લાખણસિંહ લોહિયાળ કપડે રજળતો ભટકતો વગડામાં ઝૂરે છે. સવાર થતાં પોતાની વહાલી ગોરાંદેના ગામ તરફ નજર કરી મોટો ભડકો થતો હોય એવું જણાયું. નક્કી મારી ગોરાંદે સ્વર્ગે સીધાવી લાગે છે. સામે હાલ્યા આવતા ગોવાળને પૂછે છે કે સામે કોની ચિત્તા બળે છે? સૌના જેસી શે બળે, રૂપા જેસી ધૂંસ, જે ઘર લાખણસિંહ માણતો, માંઢું મૌછ. જે ઘર લાખણસિંહ માણતો તેના ઘરનું માણસ મર્યું છે. લાખે દીધી દોટ, ભણેણી ભેગા થયા, કીધા કીર્તિના કોટ, પ્રીત્યુની રીત રાખવા. લાખણસિંહે દોટ દીધી. ગોરાંદેની ચિત્તા ભણી હાલી નીકળ્યો. જેમ જેમ નજીક આવે છે ભડ ભડ બળતી ચિત્તાનો અવાજ સંભળાય છે ને એને એની આંખ સામે ગોરાંદે દેખાય છે. પોતાની વહાલી ગોરાંદેની ભડ ભડ બળતી ચિત્તામાં પડી જવા શરીર પર ઘી છાંટી ને લાખણસિંહે ગડગડતી દોટ દીધી. કોઈ પકડે એ પહેલા તો ચિત્તામાં ઠેકડો મારી ગોરાંદેને ભેટી પડ્યો. બંને પ્રેમી પંખીડા લાખણસિંહ અને ગોરાંદે પ્રેમની મીઠી નીંદરમાં પહોંચી ગયા.